શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે આવતીકાલે યોજાશે મતદાન. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થતા ખળભળાટ. ગિરનારની જૂની સીડી બંધ કરાતા સનાતનીઓએ વ્યક્ત કર્યો આક્રોશ. અને સરગવાડા ગામની ભયજનક વ્યક્તિ પાસાના કાયદા હેઠળ વડોદરા જેલ હવાલે. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 28 જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પ્રાંત અધિકારી નિકુંજ ધુડાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 3માં કુલ 13,919 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વોર્ડ નંબર 3માં 18 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ રવાના કરવાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં પોલિંગ સ્ટાફ અને ઓફિસ સ્ટાફ મળીને કુલ 150થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી 30 જુલાઈના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. વહીવટીતંત્ર અને પ્રાંત અધિકારી દ્વારા તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચના નોટિફિકેશનથી જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી જે છે એ જાહેર કરવામાં આવેલી છે. આ પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે એટલે કે 28 તારીખે 28 જુલાઈ 2026ના રોજ મતદાનનું આયોજન થનાર છે. આ જે ચૂંટણી છે એની અંદર કુલ 13,919 લોકો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ જે મતદાનનો સમય છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેવાનો છે. અમારું જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ટૂંક સમયમાં ચાલુ થનાર છે અને મારી તમામ જે વોર્ડ નંબર 3ની જનતા છે, મતદારો છે, એમને વિનંતી છે કે આ જે ચૂંટણી છે એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે દરેક લોકો. આપણે કુલ 18 બૂથ છે એ આ વોર્ડ નંબર 3માં આવેલા છે અને અંદાજિત જે અમારો પોલિંગ સ્ટાફ છે અને પ્લસ અમારી જે ઓફિસનો સ્ટાફ છે એમ કુલ મળીને 150થી વધુ કર્મચારીઓ છે એ આ ચૂંટણી સાથે સંકળાયેલા છે. કાઉન્ટિંગ જે છે એ 30 તારીખે રાખવામાં આવેલું છે. 9 વાગ્યા પછીથી કાઉન્ટિંગની કામગીરી ચાલુ થશે. આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. 5 દિવસ સુધી ચાલતા આ મહાપર્વ દરમિયાન કુંવારિકાઓ યોગ્ય વરની પ્રાપ્તિ માટે અને પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ તેમજ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખે છે. વ્રતના પ્રથમ દિવસે શહેરના વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ મહિલાઓ અને કુંવારિકાઓની ભારે ભીડ જોવા મળી હતી. વિશેષ કરીને ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વ્રતધારી મહિલાઓ દ્વારા માતા પાર્વતીજી અને શિવજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહિલાઓએ માતા પાર્વતીજીના ચિત્રજી તથા શિવલિંગ પર નાગલા એટલે કે રૂની માળા અને ચુંદડી ચડાવીને પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. 5 દિવસીય વ્રત દરમિયાન વાવવામાં આવેલા જવારાને પવિત્ર ગણીને માતાજીના ચરણોમાં ધરવામાં આવ્યા હતા. હું સિદ્ધેશ્વર મહાદેવના પૂજારી બોલું છું. જયા પાર્વતીનું વ્રત છે, ધામધૂમથી ઉજવ્યું છે અને ભક્તોનો સાથ સરકાર બહુ છે અને આજે આનંદથી ઉજવ્યું છે. હું આ જયા પાર્વતીનું વ્રતનું મારે બીજું વર્ષ છે. આ જયા પાર્વતીના વ્રત છે એ પાર્વતી માતાએ શિવજીને પામવા માટે કરેલું હતું.
અને શિવજી જેવા જે દીર્ઘ આયુષ્ય દીર્ઘ સમૃદ્ધિ એવું મારા પતિને મળે એ બધી જ કામનાઓ માટે હું આ વ્રત કરું છું. આ વ્રતમાં 5 દિવસ મીઠા વગરનું મોઢું ખાવાનું હોય છે અને ઝવેરા, નાગલા, ચૂંદડી આ બધું આપણે શિવજીને અર્પણ કરવાનું હોય છે. અને અમે અત્યારે સિદ્ધનાથ મહાદેવ ખાતે આવેલા છીએ અને ત્યાં ગોરબાપાએ બહુ સરસ પૂજા કરાવી છે. અને હવે અમારે છેલ્લા દિવસે જાગરણ કરી અને સવારે પૂર્ણાહુતિ થાય છે આ વ્રતની. ફળ બહુ જ સરસ મળે છે અને આ વ્રત કરવાથી આપણા પતિની અને આપણી અને આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે અને દીર્ઘ આયુષ્ય મળે છે. આજે હું 4 વર્ષથી જયા પાર્વતીનું વ્રત રહું છું. આજે મારું 5મું વર્ષ છે અને મારે ઉજવણું છે. પાર્વતી માએ શિવજીને પામવા માટે આ જયા પાર્વતીનું વ્રત કર્યું હતું અને કુંવારિકાઓ સારો પતિ મળે એને પામવા માટે વ્રત કરે છે અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત થાય છે. અને આજે અમે સિદ્ધનાથ મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ, પૂજા કરી છે. ગોરદાદાએ સરસ પૂજા કરાવી છે અને અમે ભગવાનને નિવેદ ધરાવ્યા છે, નાગલા ચુંદડી ચડાવ્યા છે, શંકર ભગવાનની પૂજા કરાવી છે. 5 વર્ષથી સરસ રહ્યું અને બહુ મીઠા વગરનું ખાવાનું હોય છે આમાં. અને 5મા દિવસે જાગરણ કરી અને સવારે ભગવાનની પૂજા કરી અને પછી વ્રતની પૂર્ણાહુતિ થાય છે અને કસો બહુ સરસ અનુભવીએ છીએ. હું 4 વર્ષ રહી છું અને આજે મારું 5મું વર્ષ છે. મારા 5 વર્ષ સફળ રહ્યા છે અને મને ભગવાને સારા પતિ મેં પામી લીધા છે, મને ભગવાને આપી દીધા છે. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં ફરી પેપર લીકની ઘટના સામે આવી છે. હવે આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થતાં ખળભળાટ મચી ગયો છે. BAMSનું શલ્યતંત્ર પેપર ફૂટ્યું હોવાનું સામે આવતા રોષ ફેલાયો છે. 3જા વર્ષનું પેપર પરીક્ષા પહેલા જ બહાર આવી ગયું છે. 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર મળી આવ્યા હતા. પ્રશ્નપત્ર લીક થતાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેનું પરિણામ શું આવશે તેની હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ જાણ થઈ હતી કે પેપર લીક થયું છે. આ ઘટનાથી શિક્ષણ જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નીટનું કૌભાંડ હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BAMSનું પેપર પણ લીક થઈ ગયું. 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આંખ આડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે. જૂનાગઢ એનએસયુએ આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં. અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BAMSનું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે. દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. નહીં થાય તો એનએસયુઆઈ જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે. મારું નામ ડૉક્ટર અલ્પેશ સારસાણીયા અને પ્રોફેસર રસાયણ વિભાગ સરકારી કોલેજ જૂનાગઢ ખાતે સેવારત. વાસ્તવિક સ્થિતિ એવી છે કે 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપેલ અને હું જે તે કોલેજ ખાતે ગયેલ. બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન દોરેલ કે ભાઈ આવી રીતે એક વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની. તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવે છે અને આમની છે નિયમનસરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે. એ સંયોજનનું પેપર હતું પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી. તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે કારણ કે યુનિવર્સિટીની કક્ષાની વાત છે. મારું જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્કોડમાં ગયેલ હતા એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી. આમ તો એ વિષય નિષ્ણાત વધુ એના બાબતે કહી શકે કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી, પણ જે મુદ્દાઓ હતા અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે. પણ આ વિષય વિશે વધુ જે છે એમના વિષય નિષ્ણાત અને યુનિવર્સિટી કક્ષાથી તમને માહિતી મળી છે. ભારતીય આશ્રમમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરાશે. ભવનાથ તળેટી એ અનેક આશ્રમો અને પવિત્ર તીર્થસ્થાનોની ભૂમિ છે. આ ગિરિમાળાની ગોદમાં સાધુ સંતો અને તપસ્વીઓ અવિરત આરાધના કરી રહ્યા છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાના મહાપર્વ પર રાજ્યભરમાંથી અને દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો
પોતાના પૂજનીય ગુરુદેવના દર્શન, પૂજા અર્ચના, નમન કરવા તેમજ ચરણ પાદુકાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભવનાથની પવિત્ર ભૂમિ પર પધારે છે. આ વર્ષે પણ 29 જુલાઈ બુધવારના રોજ ભારતી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ ઉજવાશે. જૂના અખાડાના અધ્યક્ષ અને ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભારતી આશ્રમના આંગણે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ અત્યંત ભવ્યતા અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. શુભ દિવસે આશ્રમ ખાતે વૈદિક મંત્રોચ્ચાર, શ્લોકો અને ગુરુવંદના સાથે કાર્યક્રમનો શુભારંભ થશે. આ પાવન દિવસે આશ્રમમાં સ્થિત બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવશે તેમજ પવિત્ર ચરણ પાદુકા પૂજન કરીને દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો રહેશે. મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ તમામ સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ અને ગુરુ ભક્તોને પવિત્ર ગિરનારની ભવનાથ તળેટી ખાતે પધારીને સમાધિ પૂજન તથા ચરણ પાદુકાના દર્શન કરી ભજન અને મહાપ્રસાદનો લાભ લઈ ગુરુ ભક્તિમાં લીન થવા ભાવભર્યું નિમંત્રણ અને અનુરોધ કર્યો છે. ગુરુપદ પંકજ પૂજતા સૌદે લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણાય ગાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. એવા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં ભારતી આશ્રમ જૂનાગઢના આંગણે ભારતી આશ્રમની અંદર બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિનું પૂજન અને આશીર્વાદ માટે 29/7 અને બુધવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમા દિવસે બધાએ પધારો અને ગુરુ સાથે મળી અને ભારતી બાપુના આશીર્વાદ લઈને ભારતી બાપુની શરણ પાદુકાનું પૂજન કરી સાથે સાથે સંતો, ભક્તો સાથે મળી અને બાપુની સમાધિનું પૂજન કરશું. બાપુના યશ જેટલા ગાઈએ એટલા ઓછા પડે, કારણ કે ગુરુ એવી વસ્તુ છે. તો ગુરુના ઋણમાંથી ક્યારેય શિષ્ય મુક્ત થતો નથી, કારણ કે ભવબંધનમાંથી છોડાવનાર કોઈ વ્યક્તિ સૂતો તો જગાડ્યો મને, દેશરે દેખાડ્યો, જમડાની હાથેથી છોડાવ્યો. ખાલ પડાવું મારા શરીર તણી, સોનેરી રંગ પુરાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તો એના ઋણમાંથી મુક્ત ન થાવ. એવું મહિમા ગાયો છે. તો આ મહિનાનો આપણે ગણના કરી અને એના સંતવાણીમાં જેની આરાધના છે સાંભળી, સાથે સાથે ભજન અને ભોજન 9 કલાકે ભજન રાત્રિના ચાલુ થાય, સવાર સુધી ચાલવાના. પધારો. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. જૂનાગઢમાં કારગિલ વિજય દિવસને લઈ ભાજપ યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કારગિલ વિજય દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા વીર શહીદોની સ્મૃતિમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન શહીદ સ્મારક ખાતે કરવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, યુવા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 1999માં કારગિલના દુર્ગમ પહાડો પર આપણા બહાદુર સૈનિકોએ પાકિસ્તાનની ઘૂસણખોરીને ધૂળ ચંટાડી તિરંગો લહેરાવ્યો હતો. આ વિજય પાછળ અસંખ્ય જવાનોનું સર્વોચ્ચ બલિદાન પણ જોડાયેલું છે, જેને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ત્યારે વીર શહીદ જવાનોને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજથી 27 વર્ષ પહેલા હિન્દુસ્તાન પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું કારગિલની ધરતી પર, એને યાદ કરવાનો દિવસ છે આજે. વિજય કારગિલ દિવસ છે. 60 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન જે વીર જવાનો શહીદ થયા હતા અને જે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, આજે એમને વંદન કરવાનો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા આજરોજ શહીદ પાર્ક મુકામે આવેલ વિજય સ્તંભમાં શહીદોને આજે નમન કરી, પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરીને જૂનાગઢના પણ જે એક્સ આર્મી સોલ્જર છે, જૂનાગઢના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જૂનાગઢની સૌ દેશપ્રેમી જનતાઓ છે, આ સૌ ઉપસ્થિત રહીને વીર જવાન શહીદોને સલામ કર્યા, વંદન કર્યા. અને આ 27 વર્ષ પછી પણ એ દિવસ લોકોના મનસ્પટલ ઉપર યાદ રહે અને એમની શહીદી જે દેશ માટે શહીદો આપેલી હતી એમને વંદન કરી અને નમન કરવાનો દિવસ છે આજે.
સૌને વિજય કારગિલ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. ગિરનારની જૂની સીડી બંધ કરાતા સનાતનીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગિરનાર પર બિરાજતા અંબાજી, જટાશંકર અને અનેક દેવસ્થાન પર જવા માટે બનાવાયેલ સીડીઓ પર લોકોનો રવિવારને લીધે ઘસારો જોવા મળ્યો હતો. રોપવે બંધ હોવાને લીધે લોકો સીડી દ્વારા ચડવાનો આગ્રહ રાખતા જોવા મળ્યા હતા. જ્યારે સવારના સમયે લોકોને રોકતા સનાતનીઓ નારાજ થયા હતા. બાદમાં સનાતનીઓ દ્વારા રૂબરૂ સ્થળ પર જઈ ધારાસભ્ય સહિત પદાધિકારીઓને ફોન કરાતા તેમના દ્વારા અધિકારીઓને સૂચના આપ્યા બાદ ફરી લોકોને જવા દેવામાં આવ્યા હતા. આ મામલે વિરોધ પક્ષ નેતા લલિત પરસાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી લોકો સાથે વાતચીત કરી આખી ઘટના વિશે જાણકારી મેળવી હતી. વર્ષોથી અમે જટાશંકર મહાદેવ દર્શન માટે જતા હોઈએ છીએ. આજે સવારે જ્યારે અમે દર્શન કરવા માટે જટાશંકર જતા હતા ત્યારે અમને અને અમારા સહિત ઘણા બધા યાત્રિકો જે દ્વારકાથી, રાજકોટથી, ઘણા દૂર દૂરથી આવેલા હતા, બધાને અટકાવવામાં આવેલા હતા. અમે જે તે અધિકારીના સ્ટાફને પૂછ્યું કે ભાઈ અમને કેમ જવા નથી દેવામાં આવતા. તો અધિકારીના જે સ્ટાફવાળા મિત્રો હતા એને એમ કીધું કે અમને ઉપરથી સૂચના છે કે કોઈ યાત્રિકોને જવા ન દેવા. ન જવા દેવાનું કારણ તો તમે કહો. તો કે અંદર જાય અને આ લોકો નદીમાં નાય છે અને ઝાડપાનને નુકસાન કરે છે. તો ઝાડપાનને નુકસાન તો પ્રકૃતિ પ્રેમી હોય ક્યારે કરવાના નથી ને. નદીમાં નાહવાની વાત છે તો અત્યારે કોઈ વરસાદ જૂનાગઢમાં એવો છે જ નહીં કે નદી નાળામાં પાણી આવે. બીજું કે તમારી જવાબદારી નદી નાળાને સાચવવાની અને વૃક્ષોનું જતન કરવાની છે. સીડી ઉપરની કોઈ તમારી જવાબદારી નથી. સીડી ઉપર તમે કોઈ યાત્રિકોને રોકી ના શકો. તો એમ કહેવા છતાં પણ અમને જવા ન દીધા. પછી અમે અમારા ભાજપના વરિષ્ઠ આગેવાન ધારાસભ્ય શ્રી સંજયભાઈ અને ગૌરવ રૂપારેજીને વાત કરેલી, એમને ઉપરના અધિકારીઓ સાથે વાત કરેલી અને ઉપરના અધિકારીઓએ આ નીચેના સ્ટાફને સૂચના આપેલી કે ભાઈ યાત્રિકોને જવા દો એટલે QR કોડ કરી અને બધાને જવા દેવામાં આવેલા હતા. એના માટેનું તો સનાતન હિન્દુ ધર્મને અત્યારે ભવનાથની અંદર અટકાવવા માટેનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ઘણા સમયથી ચાલી રહ્યું છે. આજે જ ચાલુ છે એવું નથી. સનાતન હિન્દુ ધર્મની ગિરનાર ઉપર અસંખ્ય મંદિરો આવેલા છે, નાના મોટા મંદિરો. તો એ મંદિરો પણ તોડી નાખવામાં આવેલા છે, ધૂણા પણ તોડી નાખવામાં આવેલા છે અને નાના નાના સાધુઓને મારી અને જૂના ભવનાથના ગિરનારમાંથી કાઢી મૂકવામાં આવેલા છે. અને આ બધું માત્ર સનાતન હિન્દુ ધર્મના લોકો માટે જ છે. બાકી ભવનાથની અંદર, ભવનાથને અડીને જ એક પ્રાઇવેટ કંપનીએ એવડો મોટો એનો ફાર્મ હાઉસ બનાવ્યું છે સાહેબ કે સામાન્ય માણસ ત્યાં જઈ પણ નથી શકતો. એવડી તો ઊંચી દિવાલ બનાવી છે કે જોઈ પણ નથી શકતો. તો એ લોકોના 24 કલાક હેલિકોપ્ટર આવતા હોય છે, જાતા હોય છે. તો એના માટે કોઈ નીતિ નિયમ લાગુ નથી. નીતિ નિયમ અત્યારે માત્ર ને માત્ર સનાતન હિન્દુ ધર્મના લોકો માટે જ ભવનાથની અંદર ઠોકી બેસાડવામાં આવેલ છે. આપણે જોઈએ કે હાલ આપણે ભવનાથ તળેટીમાં જે જૂની સીડી છે તે જૂની સીડી ખાતે આપણે અહીંથી નવી અને જૂની સીડી, આમ તો ગિરનારમાં 2 છે ને રોપવે છે, ત્યારે હાલ રોપવે તો બંધ છે. જેને હિસાબે મોટાભાગના યાત્રાળુ છે જે દેશ વિદેશથી, બહારથી તથા સ્થાનિક લેવલેથી કેટલા બધા યાત્રાળુઓ, આજે રજાનો દિવસ હોય તો મોટા પાયે યાત્રાળુઓ અહીં ભવનાથ ક્ષેત્રમાં આવતા હોય છે અને ગિરનાર ઉપર આવેલા દેવસ્થાનોમાં જતા હોય છે. ત્યારે જૂની સીડી છે એ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યાં પણ યાત્રિકોને રોકી દેવામાં આવ્યા છે અને આપણે જોઈએ કે બહારથી આવેલા યાત્રાળુઓ કેટલા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ આપણે જોઈએ કે નવી સીડી છે એક જ માત્ર સ્કોપ છે, જે રોપવે છે એ પણ 1 મહિનાથી બંધ છે. તો આ જે છે એ તમારે અગાઉ સોશિયલ મીડિયામાં કોઈ જાહેરનામું હોય તો કલેક્ટરે તથા વનતંત્રએ બહાર પાડવું જોઈએ. કોઈ પણ જાહેરનામા વગર જૂની સીડી બંધ કરી દેવી એ યોગ્ય નથી. જો ત્યાં કોઈ પણ એવા તત્વો આવતા હોય કે જે પ્રકૃતિને નુકસાન કરતા હોય તેમના માટે દંડ છે. ફોરેસ્ટ ખાતાએ પોતે ટ્રેકરો રાખવા જોઈએ અને ત્યાં જે પોતાનો સ્ટાફ છે એમને તૈનાત કરવો જોઈએ. પણ જે નિર્દોષ અને બહારથી આવતા યાત્રાળુઓ છે એમને ખોટી રીતના હેરાન ન કરવા જોઈએ. એમની પાસે જે સામાન છે પ્લાસ્ટિક સિવાયનો કે કેમેરા હોય છે, મોબાઈલ હોય છે, એ પણ આપણે જોઈએ કે કેમેરાને એવું લઈ જવા દેવામાં નથી આવતું. તો શા માટે? અત્યારે આપણે જોઈએ કે મોન્સૂન આખી સિઝન ચાલુ છે તો મોટા પાયે યાત્રાળુઓ રજાના દિવસે આવતા હોય છે, પ્રકૃતિનો આનંદ માણતા હોય છે, દેવસ્થાનોમાં જતા હોય છે. તો એમને રોકવા યોગ્ય નથી. છેલ્લા ઘણા વર્ષોથી કહેતો હોઉં છું કે એટલું બધું સુવ્યવસ્થિત કાવતરું ચાલે છે અને મારી સરકારમાં ચાલે છે. દુઃખની વાત આ છે, જટાશંકર છે, દેવાદિદેવ મહાદેવ, ગિરનાર છે સનાતનનો આપણા બધાનો. હવે જટાશંકર મહાદેવના દર્શન કરવા જવામાં તંત્ર રોકી દેતું હોય ને પછી પદાધિકારીઓ ફોન કરીને જવા દેતા હોય તો આ આખું વ્યવસ્થિત કાવતરાઓ જ છે. કારણ કે તમે બંધ કરો ને તમે જ ચાલુ કરો, તમે જ બંધ કરો ને તમે જ ચાલુ કરો. બીજું, સનાતનીઓને ગુલામીની માનસિકતા ઊભી થઈ ગઈ છે છેલ્લા ઘણા વર્ષોથી. એટલે એને કોઈ બંધ થાય એટલે તરત જુસ્સો આવે, થોડી વાર માટે તરત જ પાછું ફોન કરે અને ચાલુ થઈ જાય. એમ થાય કે ઓ અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા. ભાઈ
આપણી જગ્યામાં કબજા થઈ જાય ને આપણને એમાં જ જવા દે ને આપણે જીતી ગયા. આ તો ઓલું કારગિલ યુદ્ધ એવું છે. કારગિલ યુદ્ધને કાલ કારગિલ વિજય દિવસ હતો. હવે આપણા ઘરમાં આવીને કોઈક લૂંટી જાય, આપણે એને મારીને ખદેડીએ ને આપણે એને જીતને જશ્ન મનાવે તો આપણા જેવી મૂર્ખ કોઈ ગણાય નહીં. એટલા માટે કે આપણે આપણી જગ્યામાં જવા માટે આપણે મંજૂરી લેવી પડે છે. હવે તો સમજો યાર બધા, ગિરનાર માટે હું છેલ્લા 15 વર્ષથી તમને બધાને કહીને થાકી ગયો. આપણી સનાતન પરંપરાઓ માટે કહીને થાકી ગયો. ક્યાંક ને ક્યાંક સરકાર ખોટી વિષયો ઉપર, ખોટી નીતિઓ ઉપર કામ કરી રહી છે. મારી સરકાર છે, મારી ચૂંટેલી સરકાર છે, મારા તન મન ધનથી આવેલી આ સરકાર છે. છતાંય જ્યારે ખોટું થતું હોય તો બોલવાની એક સ્વયંસેવક તરીકે, સ્વયંમેવ મૃગેન્દ્રતા તરીકે હું શીખું છું કે જ્યારે ખોટું થતું હોય, મારી સરકાર ખોટું થતું હોય, મારું તંત્ર ખોટું કરતું હોય, મારા પદાધિકારીઓ ખોટું કરતા હોય, ત્યારે કહેવાની મારી ફરજ છે કે મારી જગ્યાએ મારા મહાદેવના દર્શન કરવા માટે જો મારે તમારી મંજૂરી લેવી પડતી હોય તો આવી વ્યવસ્થા મને મંજૂર નથી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે, જેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિર ખાતે ગુરુનું પૂજન નહીં પરંતુ હનુમાનજીનું પૂજન કરવામાં આવશે. સરકડિયા હનુમાનજી મંદિરે આવતા ભક્તોએ હનુમંત પૂજન વખતે ધોતી સાથે લઈ આવવા અપીલ કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક આશ્રમોમાં ગુરુનું પૂજન થાય છે, પરંતુ સરકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. મંદિર ખાતે સિયારામ ધૂન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. સરકડિયા હનુમાન મંદિરના મહંત દ્વારા ધર્મપ્રેમી લોકોને લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુરુ પૂનમ આવી રહ્યા છે. 29/7/2026ના રોજ બુધવારના રોજ ગુરુ પૂજન કરતા કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ્પરા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુજીની પૂજાની આખો મહત્વ બતાવ્યા છે. લેકિન અમારે यहाँ શ્રી સરકડિયા મનોકામના શ્રી સરકડિયા હનુમાનજી મંદિરે અમે કોઈ દિન આપણો પૂરું પૂજન કરેવાની વ્યક્તિ પૂજન અમે કરાતા નથી. એવી રીતે અમારે यहाँ જેટલા સરકડિયા હનુમાનજીની हमारा भगत सेवक से इन्हें से विनती से कि हनुमान जी ने पूजू करता हमारा हनुमान चालीसा में से श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वर्णो रघुवर विमल जस जोदा एक फलचार एमे जेटला करता जोदा एक फलचार चारों फल मिली जाता हो. ए वजह से हनुमान जी ने गुरु बनावे माटे बधे सेवकों से प्रार्थना विनती से जे भगत सेवक ने हनुमान जी ने पूजन करवू हो ये हमारे यहाँ गुरु बदले हनुमान जी ने गुरु बनावे हनुमान जी ने पूजन થવાનું છે. और हनुमान जी ने पंचोपचार पूजन हो, दसोपचार पूजन हो, षोडोपचार पूजन हो, राजोपचार पूजन हो, જેવી રીતે કરે એવી રીતે ભવ્ય પૂજન હનુમાનજીને કરાવશું. બધે ભગત સેવકને સીતારામ ધૂન ચાલી હાલશે એ કરાવશું. फिर हनुमान चालीसा ने अखंड पाठ हमारे यहाँ वर्षों से चली रहा है. तो आज कहता श्री गुरु हनुमान जी ने अपने गुरु मानी ने हनुमान जी साचो गुरु से आ इन ज गुरु बनावे से आपनो उद्धार થાય છે. અમે જ્યાં તક સમજીએ એ વાત કરીએ. એ વજह से બધે છે નમ્ર વિનંતી છે કે બધે खुशहाली पूर्वक आवीने भाव भरीने हनुमान जी ने पूजन करिए और राम नाम अपने लिए और इन्हें पछी बधे यहाँ प्रसाद नहीं आवे बधे जता प्रसाद हो थोड़ो बहुत प्रसाद लेने बधे अपनो आनंद. ગાયના પૂજન અને રેલી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં સંપૂર્ણ ભારત મહાન ગૌ સન્માન અભિયાન અંતર્ગત ગૌ રક્ષા અને ગૌ સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે ગૌ સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૌ પૂજન બાદ સરદારબાગ અને ઝાંસીની રાણી સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ જનરેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ગૌ ભક્તો અને સાધુ સંતોએ જય ગૌ માતા અને ગૌ સંરક્ષણના નારાઓ સાથે વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સાધુ સંતો અને ગૌપ્રેમીઓ દ્વારા કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય તે માટે કડકમાં કડક નવો રાષ્ટ્રીય કાનૂન બનાવવામાં આવે, ગૌ માતાને દેશમાં રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરી યોગ્ય સન્માન આપવામાં આવે, ગૌચર ભૂમિઓનું સંરક્ષણ થાય, નંદી શાળા અને ગૌ અભયારણ્યોની સ્થાપના કરવામાં આવે, ગૌ સંવર્ધન અને ગૌવંશની સુરક્ષા માટે અલગથી ગૌ મંત્રાલયની રચના કરવાની માંગણી કરી હતી. સંપૂર્ણ ભારતમાં
ગૌ સન્માન અભિયાન ચાલી રહ્યા છે, જેને અનુલક્ષે આજે આપણે જૂનાગઢના સંપૂર્ણ સંતો અને ભક્તો, ગૌ ભક્તો બધા આપણે ગૌને સંરક્ષણ માટે, ગૌ હત્યા બંધ કરવા માટે કાનૂન આપણે સ્થાપિત થાય એવી માંગણી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સુધી આપણે આવેદન પત્રો આપીએ છીએ, જે અમે લઈને આવ્યા છીએ. કલેક્ટરશ્રીને આપણે એ અર્પણ કરશું. કલેક્ટરશ્રીને માધ્યમથી આ પત્રો, આવેદનો અહીંયા સુધી પહોંચી જશે. એમાં આપણે અમે સાધનાનંદજી, અચ્યુતાનંદજી, સદાનંદજી આ બધા આમાં આપણા સંતો જ એક સાથમાં, સોમનાથજી બાપુ બધા આવ્યા છે. ભારતમાં ગાય સૌથી શ્રેષ્ઠ ઉપયોગી છે. એ રાષ્ટ્ર માતાના રૂપમાં, ધરોહરના રૂપમાં સ્થાપિત થાય, ગૌ હત્યા બંધ થાય, ગોચર ભૂમિ સંરક્ષિત થાય અને સંપૂર્ણ દેશમાં ગૌને માટે એક સુંદર કાનૂન બને, જેનાથી ગૌ માતા સંરક્ષિત અને સુરક્ષિત, ગૌ વંશ આખી સંરક્ષિત અને સુરક્ષિત બને એવી અભ્યર્થના અને પ્રાર્થના નિવેદન કરવા માટે અમે આવ્યા છીએ. ભારત માતાની જય, ગૌ માતાની જય. આ ગૌ સન્માન આહવાન અભિયાનનું કાર્ય જોઈ રહ્યો છું. આ ગૌ સન્માન આહવાન અભિયાનથી આખા ભારતભરના તમામ જિલ્લાઓમાં, તમામ ગામે ગામ અભિયાન ચાલુ છે. ગૌ માતા છે એ ગૌ હત્યાઓ પ્રતિબંધ આખા દેશભરમાં લાગુ પડે, એના માટે કડકમાં કડક કાયદો લાગુ પડે, કાયદો બનાવવામાં આવે. ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌ મંત્રાલય બનાવવામાં આવે, ગૌ અભયારણ્યો બને, ગામે ગામ નંદીશાળા બને. આવા બધા જ પ્રકારના ગાયને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન થાય અને ગૌ માતા જે આપણા આરાધ્ય છે અને સંપૂર્ણ વિશ્વની માં છે, પ્રકૃતિ સૃષ્ટિનો આધાર છે, એવી ગૌ માતાને પૂર્ણ સન્માન મળે એના માટે થઈને આ અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. પૂજ્ય સંતો દ્વારા અભિયાન શરૂ થયેલું છે. તો બધા હાર્દિક જનતાને અપીલ છે કે આ હજી આગળ અભિયાન ચાલવાનું છે, તો બધા જ લોકો આમાં જોડાય. અને આજરોજનો જે આ કાર્યક્રમ છે 27 જુલાઈ, આખા દેશભરમાં આ અભિયાનનો પ્રાર્થનાપત્ર આપવાનો કાર્યક્રમ છે. વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રાષ્ટ્રપતિજી અને મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી, એમને કલેક્ટર શ્રી ના મારફત આ પ્રાર્થનાપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે. આ આખા દેશભરમાં છે. તો બધા જ લોકોને વિનંતી કે આમાં જોડાય અને ગૌ માતાને સન્માન અપાવીએ. સરગવાડા ગામની ભયજનક વ્યક્તિ પાસાના કાયદા હેઠળ વડોદરા જેલ હવાલે મોકલાઈ છે. જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવાની ઝુંબેશ ચાલુ હોય, જે અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પીરવા સ્થિતિને જાળવી રાખવા સારું ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શરીર સંબંધી નોંધાયેલ ગુનાઓના કામે સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટર તરફ મોકલવામાં આવી હતી. તેઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી વિશાલ કાનાભાઈ ભારાઈ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ગિરનાર દરવાજા પાસે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધસી જઈ આરોપીની અટક કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. દિલ્હી સહિત સમગ્ર દેશમાં નીટ અને CBSE જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપર લીકના મુદ્દે યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા શનિવારે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા દમનના વિરોધમાં આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ઇશારે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહેલા વિદ્યાર્થીઓને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, વિદ્યાર્થી આગેવાનો અને સામાન્ય નાગરિકો જોડાયા હતા. પોલીસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી રહેલ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આજે આ દેશના છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો એમણે જે લડાઈ કરી અને મજબૂતાઈથી કોંગ્રેસે એમની સાથે ઉભા રહ્યા, ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું. ત્યારે આ અહંકારી સરકાર અને એમનું ઘમંડ જે હતું, એમની સામે આ યુવાનોનો વિજય થયો છે. ત્યારે અમે આજે વિક્ટોરિયા માર્ચ યોજી હતી. આજે હું એટલા માટે કહું છું કે અમારા સન્માનીય નેતા રાહુલજીએ પૂરા દેશમાં છાત્રો કી ગુંજ નામનો કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે લડાઈ કરી અને લડાઈ કરી એમની સાથે
ખંભેથી ખંભો મિલાવીને લડત આપી, ત્યારે જે મહત્વના જે 3 મુદ્દાઓ હજી બાકી છે, શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ વાત પૂરી નથી થતી, પણ જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમણે પોતાના દીકરાને ગુમાવ્યો અને આટલા પેપર લીક થયા અને આ પેપર લીકના જવાબદાર સરકારે એમની સામે કાર્યવાહી નથી કરી. આ જે આત્મહત્યા કર્યા એમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ ને દમન ગુજારવામાં આવ્યો એમની સામે જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થઈ. ત્યારે આ મુખ્ય માંગણીઓને લઈ અને સૌથી મહત્વનો મુદ્દો કે આ દેશના વિદ્યાર્થીઓને યુવાનો ઉપર આવી રીતે બળજબરીથી દમન ગુજારવામાં આવ્યું, ત્યારે આ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ એમની માફી માંગવી જોઈએ અને એ કાર્યક્રમને લઈને જ્યારે ગાંધીજીની પ્રતિમાએ જઈએ, સત્યાગ્રહ કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિક્ટોરિયા માર્ચ યોજીએ, કેન્ડલ માર્ચ યોજીએ, ત્યારે પોલીસનો દુરુપયોગ કરી બળજબરીથી ધરપકડ કરવામાં આવે, અટકાયત કરવામાં આવે. આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકશાહી ખતમ કરવાનું કામ એ ભાજપ સરકાર કરી રહી છે. ત્યારે આને અમે નિંદનીય અને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને કોંગ્રેસના કાર્યકરો, યુવાનો અને વિદ્યાર્થીઓને તાનાશાહી સરકારની સામે લડત હંમેશા આપતા આવ્યા છીએ અને આપતા રહી. શાસ્ત્રો વાંચી લો, સનાતનની અંદર રોટલો આપનારને શ્રેષ્ઠ સ્થાન મળે છે અને આ મારા આંદોલનકારી જૈનજી દિલ્હીમાં એ લોકોને જેને રોટલો ખવડાવ્યો એ રોટલો ખવડાવનાર પરિવારને તમે માફ નથી કર્યા, એના સગાવાલાને હેરાન કરવાનું તમે બાકી નથી રાખ્યું. મારા શબ્દો યાદ રાખજો, ધર્મના નામે અધર્મ કરીને તમે ત્યાં પહોંચ્યા, એ તમારો અધર્મ હવે ખુલ્લો પડી ગયો છે. ઘર ભેગું થવાનો સમય આવી ગયો છે. વિશ્વાસ છે કે દેશની માવતર પાર્ટી, આઝાદીની માવતર પાર્ટી કોંગ્રેસ તરફ હવે યુવાનો વળ્યા છે, લોકશાહી પ્રેમી અને ભારત પ્રેમી લોકો વળ્યા છે. મારા શબ્દો કાન ખોલીને સાંભળી લો મોદી સાહેબ, તમારા દિવસો ભરાઈ ગયા છે. તમે અસત્ય ઉપર જે ખોટો સત્યનો લેપ કર્યો હતો, તમે અનીતિ ઉપર જે ખોટી નીતિનો લેપ કર્યો હતો, તમે અધર્મ ઉપર જે ખોટો ધર્મનો લેપ કર્યો હતો, એ તમારા બધા લેપ જૈનજીની તાકાતે ધોઈ નાખ્યા છે. હવે તમારી અનીતિ બહાર આવી છે, તમારો અધર્મ બહાર આવ્યો છે. રાષ્ટ્ર નહીં, તમારી પાર્ટી પ્રત્યેનો, માત્ર પાર્ટી પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો છે. લોકશાહીને આવા સ્વાર્થવાળા તંત્રની, આવા સ્વાર્થવાળી સરકારની જરૂર નથી. ભાગો. એક યુવાન ઈચ્છે છે, એક દેશ પ્રેમી ઈચ્છે છે કે તમારું બહુ થયું, તમારું અસત્ય બહુ થયું, તમારો અધર્મ બહુ થયો. બસ હવે મહાભારતને જે એની જનેતા છે, આઝાદીની વાત હોય, લોકશાહીની વાત હોય, 7/12ની વાત હોય, એ માવતર પાર્ટી કોંગ્રેસને દેશ આવકારી રહ્યો છે અને તો જ દેશ મહાભારતની આવતીકાલ ઉજ્જવળ છે. ફરીથી રિપીટ કરું છું કે ભાજપના હાથમાં મહાભારતની આવતીકાલ સંકટમાં છે, લોકશાહી સંકટમાં છે. એ દરેક ભારતીય સમજી ગયો છે અને હવે ભાજપને બિસ્તરા પોટલા બાંધીને ઘર ભેગું થવાનો સમય ટૂંક સમયમાં આવી જશે. કેશોદના સોંદરડા રોડ પર એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. જો કે કોઈને પણ ઈજા થઈ ન હતી. વેરાવળથી જામનગર જતી એસટી બસ વૃક્ષ સાથે અથડાઈ પડી હતી. સોંદરડા પાસે એસટી ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી. ટ્રકને સાઈડ આપવા જતાં બસ રોડની બાજુએ જઈ વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. જો કે બસમાં સવાર 20થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે આવતીકાલે યોજાશે મતદાન. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થતા ખળભળાટ. ગિરનારની જૂની સીડી બંધ કરાતા સનાતનીઓએ વ્યક્ત કર્યો આક્રોશ.
અને સરગવાડા ગામની ભયજનક વ્યક્તિ પાસાના કાયદા હેઠળ વડોદરા જેલ હવાલે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.